સુરતમાં નકલી તબીબોએ ખોલેલી અસલી હોસ્પિટલના મામલે હોસ્પિટલે ઓનલાઈન કે ઓફલાઈન અરજી ન કરી હોવાનો ખુલાસો થયો છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ આ અંગે કાર્યવાહીની ખાતરી આપી છે અને હોસ્પિટલને નોટિસ આપી દંડ પણ કરવામાં આવશે તેવું કહેવાયું છે। ઝોલાછાપ તબીબો સામે કાર્યવાહી કરાશે। હોસ્પિટલની મુલાકાત લઈને જરૂર લાગશે તો સીલ પણ કરી દેવામાં આવશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં જે રીતે ઝોલાછાપ તબીબો દ્વારા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખોલી નાખવામાં આવી હતી, ત્યારબાદ હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આપણી સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, કયા પ્રકારના નોર્મ્સ હોય છે? કોઈ રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવ્યું હતું હોસ્પિટલે? સુરત ડિસ્ટ્રિક્ટ અને સુરત કોર્પોરેશનમાં જેટલી પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક્સ હોય, એ તમામ હોસ્પિટલે હવે જે ગુજરાતનો એક્ટ છે, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, રજિસ્ટ્રેશન રેગ્યુલેશન એક્ટ 2021 અંતર્ગત ઓફિશિયલી ગુજરાત સરકારની રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। એ પોર્ટલમાં એમણે ફરજિયાત એપ્લિકેશન અને એમનું જે બી એસ્ટાબ્લિશમેન્ટ છે, હોસ્પિટલ છે, એમની તમામ માહિતી જે જરૂરી છે એ બધી અપલોડ કરવાની એક્ટમાં લખ્યું છે અને એ એક્ટ ઇમ્પ્લિમેન્ટેશન સુરત જિલ્લામાં તેમજ એસએમસીમાં થઈ ગયો છે અને એ પોર્ટલ 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું છે। એટલે જનસેવા જે હોસ્પિટલ છે એનું કોઈ રજીસ્ટ્રેશન ખરું? એ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન અમારા પોર્ટલમાં હજી કોઈ એપ્લિકેશન આવી નથી, એમની કોઈ પણ લિખિતમાં પણ કોઈ એપ્લિકેશન આવી નથી, એટલે હાલ એ અનરજિસ્ટર્ડ છે એવું લાગે છે। સર, જે તબીબો છે, ઝોલાછાપ તબીબો છે, તો એમની સામે કયા પ્રકારની કાર્યવાહી હવે આરોગ્ય વિભાગ કરશે? આ જે હોસ્પિટલ આપના માધ્યમથી જાણવા મળ્યું છે, એ હોસ્પિટલની ટૂંક સમયમાં મુલાકાત લેવામાં આવશે અને જે બી ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમો છે, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નિયમો છે અને અન્ય જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના જે નિયમો છે એનું પાલન કરાવવાનું થાય છે। જો એમાં કોઈ ક્ષતિ ઉણપ હશે તો એની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડે હોસ્પિટલ સીલ કરી અને એફઆઈઆર પણ કરી શકાય એવું છે। સર, હજી 24 કલાકની ટીમ ગઈ ત્યારે જે નર્સ હતી તે તો હજુ બીએસસીમાં અભ્યાસ કરે છે અને જે દર્દીઓ હતા તેમને બોટલ ચડાવી રહી હતી। કોઈ પણ હોસ્પિટલ જે મલ્ટી સ્પેશિયાલિટી હોય અથવા 10થી વધુ બેડ ધરાવતી હોય, ત્યાં જીએનસીના રજિસ્ટ્રેશનવાળા જીએનએમ, બીએસસી નર્સિંગ અને ક્વોલિફાઈડ સ્ટાફ, જે જીએનસીના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે હોવા જરૂરી છે। અધરવાઇઝ એમને મંજૂરી આપવામાં આવશે નહીં અને જો અનક્વોલિફાઈડ અને અનટ્રેન્ડ સ્ટાફ હોય તો એમની સામે પણ નોટિસ કરવામાં આવશે અને જે નિયમમાં જે લખ્યું છે, એક્ટ હેઠળ જે કાર્યવાહી, દંડનીય કાર્યવાહી કરવાની થાય છે એ પણ કરી શકાય અને એનું પરમિશન રદ પણ કરી શકાય। તો આ હતા આરોગ્ય વિભાગના અધિકારીઓ જે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારા 3 દિવસમાં આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ જે હોસ્પિટલ છે તેની મુલાકાત લેશે, તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરવામાં આવશે અને ડોક્યુમેન્ટમાં જો ક્ષતિ હશે તો હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાશે તો તેને સીલ પણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।